મિત્રો, આજનો એવો નુસ્ખો જે હું તમને કહેવા જઈ રહ્યો છું, જે તમારા શરીરમાં દરેક બંધ નસને ફટાફટ ખોલી દેશે. જો તમારા પગમાં ખાલી ચડી જતી હોય, ઝંઝનાટી થતી હોય, નસોમાં બ્લોકેજ રહેતું હોય અને ગમે તેવો પગનો દુખાવો કેમ નથી, ગરમ પાણીનો આ નુસ્ખો તમે એકવાર અજમાવશો તો તમારા શરીરમાં જેટલી પણ ઝીણી ઝીણી દબાયેલી નસો છે, બંધ નસો છે, તે તરત પાણીમાં જેવી રીતના નળ ચાલુ કરીને ખુલે તેવી રીતના ખોલી દેશે. નસોના બ્લોકેજમાં નેચરલ ઇલાજ છે. મિત્રો, જેમ જેમ નસોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય તેમ તેમ શરીરમાં દરેક અંગના દુખાવા તીવ્ર થઈ જાય. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આળસ, દુખાવા અથવા ખેંચાણ પડવું, ધીમે ધીમે આ બધું ચાલુ થઈ જાય. અમુક માણસોને તો લકવા, પેરાલોસિસ રૂપ લે છે. પરંતુ આજે કાંઈ ગભરાવાની જરૂર નથી. આજનો વિડીયો તમને તૃપ્ત કરશે. આ વિડીયો જોયા પછી કમાલની 3 નુસ્ખા તમે જો અપનાવશો તો આખા શરીરમાં જેટલી પણ બંધ નસો છે તરત પટ કરતી ખુલી જશે. આ નુસ્ખાથી ગરદનથી લઈને ખંભા, કમર, પગ થઈ ગયા, પંજા થઈ ગયા, બધી નસો પટ કરતી ખોલી નાખશે. બસ જે પ્રમાણે આ વિડીયોમાં કહું છું તે પ્રમાણે તમારે કરવાનું છે. રીત પ્રમાણે ઉપયોગ કરો. ઘણા બધા માણસો હોય છે જેની કમેન્ટ આવતી હોય. એક વ્યક્તિની કમેન્ટ જે 70 વર્ષ થયા, તે હેરાન છે, તેને આખી જિંદગી બહુ સેવા કરી પણ તેના પગની નસો જે છે તે બંધ થઈ ગઈ હતી. તે માત્ર 100 ડગલા ચાલે પાછો થાકી જાય, પાછો 100 ડગલા ચાલે પાછો થાકી જાય, કારણ કે એને પ્રોબ્લેમ એક હતી, પગમાં સખત ઝંઝનાટી થવી. એક દિવસ તેનો જે છોકરો હતો તેને કહી દીધું કે પપ્પા, મારું એક સપનું છે કે હું એક મોટામાં મોટો વ્યક્તિ બનું. પોતાના પુત્ર સાથે ગામમાં રખડતો, પણ તેને આવા તીવ્ર દુખાવાના લીધે તેનેથી સહન નહોતું થતું. ઘરના આંગણા સુધી જવું પણ તેને મુશ્કેલ પડી જતું. એક જાતની લાચારી જેવું આ માહોલ થઈ ગયો હતો. ત્યારે એના પુત્રને એક સિપાહી બનાવવો હતો, પણ તે ન થઈ શકતું હતું, કારણ કે જ્યારે પિતાના પગ દુખતા હોય તો પુત્ર પણ તેની સેવામાં લાગી જાય છે. એથી તમારા પરિવાર ઉપર તમે પૂરો બોજ બની જાઓ છો. પરિવાર કોઈ વડીલ આ રીતે જો નસ બંધ થવાના કારણે પોતાના પગની નિર્જીવ થયેલા અનુભવે તો તમારા શરીરમાં દરેક અંગ તમને જવાબ દઈ દેતો હોય, રક્ત પ્રવાહી ધીમી પડી ગઈ હોય, કાંઈ પરવાનગી ના હોય, તો આજનો વિડીયો ધ્યાનથી જુઓ. આપણા સમાજમાં જીવત ધમનીઓ ઘણી બધી છે, જીવન સંચાર આપે છે, જે રીતના આપણા શરીર અંદર હોય છે. કહેવાય છે કે 80% વડીલોના પગ ખાલી ચડી જવા, દુખાવાની ફરિયાદ રહેવી, નસોમાં 50% બ્લોકેજ જેવું લેવું, જે ધીમે ધીમે પૂરી રીતે બંધ થઈ જાય. પેરાલિસિસ અને ગેંગ્રીન જેવું કારણ પણ તમને થઈ જાય. વિશ્વ સંગઠન કહે છે કે 2025માં ચેતવણી આવે છે કે પેરીફેરલ આર્ટરી ડિસીઝ, પગની નસો બંધ થવી વાળા વડીલો, એની લોકોને વધારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થઈ જાય છે. આવી રીતે જ તેના હાર્ટ એટેક થઈ જાય છે, વધતા જાય છે, જેવા પગમાં ઝંઝનાટી ચાલુ થાય. પરંતુ ગભરાશો નહીં. આજે હું તમને તમારી સાથે ગરમ પાણીમાં 5 એવા નુસ્ખા લઈને આવ્યો છું, જે કોઈ પણ ઓપરેશન નથી કરવાનું, કોઈ મોંઘી દવા નથી લેવાની, બસ તમારી બંધ નસોને તરત ખોલી દેશે. આ એક દર્દી મિત્રો એક નુસ્ખો અજમાવશે, ખાલી એક નુસ્ખો, તો 3 દિવસમાં તેના પગની ખાલી ચડવી, ખેંચાઈ જવું, ઝંઝનાહટ થવી, તે વ્યક્તિ ડોક્ટર સાહેબને જ ભૂલી જશે અને ફરીથી પોતાનું જીવન સુપર રીતે વ્યક્ત કરશે, જાણે કોઈ નવી નસો તેને તેના પગમાં પ્રદાન થયો હોય. એવો નુસ્ખો આજે કહેવા જઈ રહ્યો છું, એવો રાજ આ વિડીયોમાં ખોલીશ. આ વિડીયોમાં તમને બંધ નસોનો લેક્ચર દેવા આવ્યો છું, જે મફત છે અને ઘર બેઠા તમે આરામદાયક રીતે કરી શકો છો. વિડીયોની અંદર હું તમને એવા 3 આયુર્વેદિક આદતો જણાવીશ જે તમારી નસોને કાયમ માટે યુવાનીને મજબૂત રાખશે. શું તમે તૈયાર છો પોતાની બંધ નસોને ખોલવા અને દુખાવા વગર ચાલવા ફરવા માટે? નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખો કે તમને શું શું પ્રોબ્લેમ છે. જો તમે જીવનદાયી નુસ્ખો જાણવા માંગતા હોય તો આજે જાણો. આ વિડીયો ક્યાંય જોવાનો છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમે ક્યાંના છો, બિહાર છો, મહારાષ્ટ્ર છો, ગુજરાતમાં જો છો, બીજે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, નીચે કમેન્ટમાં જરૂર કરજો. તમારો જવાબની રાહ જોઈશું. પહેલો નુસ્ખો,
તમારી નસોમાં જીવ રેડી દેશે અને ભૂલથી પણ તમારે મિક્સ ના કરતા. મિત્રો ધ્યાનથી સમજો. સમસ્યા એ છે કે ઉંમરની સાથે આપણી રક્તવાહિનીઓની દિવાલ પર કોલેસ્ટ્રોલનો કચરો જામી જાય, અન્ય કચરો ત્યાં જમા થઈ જાય, એટલે નસો સંકોચાઈ જાય, કઠણ થઈ જાય અને શરીરમાં કુદરતી દુખાવા ઊભા થાય. શરીરને દૂરીના અંગ, ખાસ કરીને પગ સુધીને લોહીનો પ્રવાહ ઘટી જાય. જો તમે ઈચ્છો તો તમારા પગમાં હંમેશા ગરમાહટ રહે, હળવાશ રહે, તો તમારે હંમેશા રોજ રાત્રે પહેલા નિયમ રાખવાનો કે બગીચામાં ટહેલવા જાઓ, મંદિરની પરિક્રમા કરો, પરંતુ પગમાં ખાલી કે ઠંડક કે દુખાવો કે તમને તે પહેલા રોકી દેશે. તમને ડર લાગે કે જ્યારે ક્યારેક તો બ્લોકેજ વધી તો નહીં જાય ને, તમારે પગમાં અલ્સર થઈ જાય કે પગ કપાવો પડે, તમે એવું વિચારો છો. શું ફરી ક્યારે કોઈ વ્યક્તિ જ્યારે ગામમાં ખેતરમાં ચાલતો હોય અને શિયાળામાં મોજા વગર પગ મૂકીને ચાલતો હોય તો તેને કોઈ ડર પીડાનું ખૂબ સારી રીતે સમજી શકતો હોય? પણ અમારે ખાસ માત્ર એક વ્યક્તિ નથી, આપણા જીવનમાં અનુભવી વટો છે. જેટલી વ્યક્તિ મહેનત કરે છે તેટલો જ એ તંદુરસ્ત હોય છે. મિત્રો, દરેક રસ્તામાં સાચવીને ચાલવું શીખવું જોઈએ. મેટ્રોપોલિયમ ઇન્ડસ્ટ્રી ફોર ઇન્જાઇટ્રિક 2025માં સ્ટ્રિક આવી ગયું છે. કહેવાય છે કે કેન્સરના બ્લોકેજનો સીધો સંબંધ ક્રોનિક ઇન્ફ્લામેશન અને ઓસ્ટીઓસ્ટ્રોસ સાથે છે. ગરમ પાણીમાં ખાસ નુસ્ખા આ સોજાને 70 કલાકમાં ઓછો કરી દેશે. આયુર્વેદ કહે છે કે સમસ્યાની વાત એ કે કફ દોષના કારણે થાય છે. ગરમ પાણી સાથે સાચી વસ્તુઓ જો ભેળવી શેડીને તમે આ ઉપાય કરશો તો તમને સંતોષ મળશે, નસો ખુલશે. તો ચાલો આપણે જાણીએ એવા કયા નુસ્ખા જે ગરમ પાણી સાથે હોય છે, જે ગરમ પાણીનો ઉપયોગ કરીને તમારા દરેક નસને ખોલી દેશે. દરેક નુસ્ખો ગરમ પાણીના એટલે કે સિંધવ મીઠું અને લવિંગનું સ્નાન પગની બ્લોકેજ થયેલી નસોમાં અમૃત સમાન છે. મિત્રો, નુસ્ખો સીધો તમારા પગથી ચાલુ થતા બ્લોકેજને તોડશે અને આના માટે તમારે એક મોટી ડોલ ગરમ પાણીની લેવી જોઈએ. એટલે કે ગરમ પાણીમાં પગ બોળી શકાય તેવી. દાજી ના જવાય. 100 ગ્રામ સિંધવ મીઠું, 20 થી 25 લવિંગ જોઈએ. સૌથી પહેલા લવિંગ ને એક જાડા કપડામાં બાંધીને હથેળીથી તમારે કાંઈક એને વાટી લેવાની છે. તેમાં નીકળતું જે તેલ છે તે કામનું છે. હવે ડોલમાં ગરમ પાણી લેવાનું છે અને સિંધવ મીઠું ઓગાળવાનું છે. ખાંડેલા લવિંગમાં પોટલી પણ નાખી દો. 5 દિવસ સુધી તેને પાણીમાં પલાળી દો. પછી આ પાણી તમારા બંને પગ ડૂબાડીને બેસી જવાનું છે. 20 મિનિટ સુધી પગને આ જ પાણીમાં રાખો. દર 5 મિનિટે તમારા પગના પંજા થઈ ગયા, એડીઓ થઈ ગઈ, હળવે હળવે હલાવો અથવા મસાજ કરો. મિત્રો, સિંધવ મીઠું શરીરમાંથી જેટલા પણ ઝેરી તત્વો હોય છે તે બહાર કાઢે છે અને સોજા ઓછા કરે છે. જ્યારે લવિંગમાં યુઝેનોલ તેલ રક્તવાહિનીઓને ફેલાવે અને બ્લડ ફ્લો વધારે છે. આ મિશ્રણ નસોમાં જમા થયેલા કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલને પટ્ટ કરતું તોડે છે. વસ્તુની વાત કરીએ તો હેલ્ધી રિપોર્ટમાં કહેવાય છે કે સિંધવ મીઠું અને લવિંગના ગરમ પાણીમાં પગ નાખવાથી પેરીફેરલ વાસોડિલેશન પગની નસોને ફેરવે છે અને તે કામ કરે છે. 40% સુધી તમારા જેટલા પણ લક્ષણો છે તેને દૂર કરે છે. આયુર્વેદ કહે છે કે સિંધવ મીઠું વાતને શાંત અને લવિંગ જે છે તે લોહીને પાતળું રાખે છે, નસોની પ્રવાહ વધારે છે. કેવી રીતે કરવાનું છે? રોજે રાત્રે સૂતા પહેલા 1 કલાક અગાઉ માનો કે 20 થી 25 મિનિટ સુધી સિંધવ મીઠું અને લવિંગવાળા ગરમ પાણીમાં પગ ડૂબાડી રાખવાનું છે. ક્યાં સુધી? તો કે 10 દિવસ સળંગ. સાવધાની કે જો તમને ડાયાબિટીસ હોય તો પાણી વધારે ગરમ નથી કરવાનું. પગની ચામડી ધ્યાન રાખવાનું છે. આ નુસ્ખો તમારા પગમાં દરેક નસને ખોલી દેશે. હા મિત્રો, નીચે કમેન્ટમાં હા લખજો જો તમારા પગની નસ અજમાવવા માંગતા હોય તો. જો આ તમે ઉપાય કરવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં જરૂર તમારો અભિપ્રાય લખજો અથવા હા લખજો. જો તમને પગની ખાલી અને દુખાવા સાથે જીવવાનું ચાલુ રાખશો તો તમને આગળ જતા પ્રોબ્લેમ થશે. બીજો નુસ્ખોની વાત કરું તો કે ગરમ પાણીમાં તજ અને આદુની ચા.
હા મિત્રો, આખા શરીરમાં ની નસો માટે અંદરની સફાઈ મિત્રો આ ચા સીધી તમારા લોહીના પ્રવાહને સાફ કરશે અને નસોમાં જમા થયેલી ગંદકીને બહાર કાઢશે. આ બનાવવા માટે તમારે 1 ઇંચ આદુ, 1 તજનો ટુકડો લેવાનો છે અથવા 1 ચમચી તજનો પાવડર અને 2 કપ પાણી જોઈશું. આદુને ઝીણું ઝીણું જાણી લ્યો અને તેને ગરમ પાણીમાં તેને ઉકાળો. તેમાં છીણેલું આદુ અને તજ નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી 1 કપ જેટલું રહે ત્યારે ગેસ બંધ કરી દો અને ગાળી લ્યો. થોડુંક મધ ઉમેરો એટલે રોજ તમે સવારે ખાલી પેટે ગરમા ગરમ પીવો. આદુમાં ઝંઝોળ હોય છે જે લોહીને પાતળું કરે છે અને નસોમાં રહેલી જેટલી પણ રૂકાવટ છે તે દૂર કરે છે. જ્યારે તજ સિનેમાઇલ્ડ હાઇડ હોય છે જે રક્તવાહિનીઓ ફેલાવે છે, બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આ મિશ્રણ નસોની દિવાલ પરથી જમા થયેલી ચરબીને હટાવી દે છે. ડેઇલી હેલ્થ પોસ્ટ બરાબર 2025માં એક સ્ટડી મુજબ વાત કરીએ તો આદુ અને તજને આ ચા જે કહી છે તે લોહીના નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર 30% વધારી દે છે, જેમને 6 કલાક સુધી ફેલાવી રાખે છે. તો બ્લોકેજ જે છે કુદરતી રીતે સાફ થઈ જાય છે. આયુર્વેદ કહે છે કે આદુ અને તજ બંને ઉષ્મ વીર્યવાળા છે. કફ દોષને ઓછો કરીને નસની સફાઈ કરે છે. કેવી રીતે કરવું? રોજ સવારે ખાલી પેટે 1 કપ આદુની ગરમ ચા પીવું. ક્યાં સુધી પીવાનું? તો કે મિત્રો 21 દિવસ સળંગ. સાવધાની રાખો, જો તમને પેટમાં અલ્સર હોય, એસિડિટી થતી હોય તો આદુની માત્રા અડધી કરવાની છે. આ ચા તમારી નસોની અંદર સફાઈ કરશે અને પૂરી ખોલી દેશે. મિત્રો, આ ચા અને તમારું જે ગરમ પાણી કહ્યું તે, આ 2 વસ્તુ કરવાથી તમારા નસોમાં એક અલગ તાકાત ભરશે અને તમને દુખાવા દૂર કરશે. મિત્રો, જો તમે આ પણ ઉપાય કરવાના છો તો પણ નીચે કમેન્ટ સેક્શનમાં હા લખજો. તો મિત્રો, આ તો પૂરો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.